સુરતમાં બ્યુટી પ્રોડક્ટની આડમાં દાણચોરીનો પર્દાફાશ થયો છે। દુબઈથી સોનાની કરવામાં આવતી હતી દાણચોરી। આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટનો ખુલાસો થયો। મુખ્ય સૂત્રધાર નિરાલી રાજપૂત દુબઈથી કરતી હતી સંચાલન। બ્યુટી પ્રોડક્ટ અને કપડાની આડમાં ટ્રાવેલ બેગમાં કેમિકલ મિશ્રિત સોનું છુપાવીને ભારત મોકલવામાં આવ્યું। એસઓજીએ 2 આરોપીની ધરપકડ કરી છે। ભાવિક કાતરિયા અને અમિત સોનીની ધરપકડ થઈ છે। બંને પાસેથી 239.530 ગ્રામ રાખ મિશ્રિત સોનું મળી આવ્યું। જપ્ત કરાયેલા સોનાની કિંમત 24 લાખથી વધારે થાય છે। અમિત સોની પહેલા પણ 2 કેસમાં પકડાઈ ચૂક્યો છે। આરોપી પાસેથી બનાવટી બિલ મળી આવ્યા। બંને આરોપીને કોલ ડિટેલ્સ અને બેંક ખાતાની તપાસ શરૂ કરવામાં આવી છે। મુખ્ય આરોપી નિરાલી હાલ દુબઈમાં છે। સુરત એસઓજી પોલીસે દુબઈથી સુરત ગોલ્ડ સ્મગલિંગનો જે રેકેટ છે તેનો પર્દાફાશ કર્યો હતો અને ભાવિક નામના આરોપીની ધરપકડ કરી હતી। સૌથી મહત્વની વાત છે કે ભાવિકની જ્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેને જણાવ્યું હતું કે અકરમ નામનો જે શખ્સ છે તે દુબઈથી 2 બેગ લઈને અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતર્યો હતો અને અમદાવાદથી ટ્રેનમાં બેસીને સુરત તરફ આવી રહ્યો હતો। અકરમ જે છે તે ભરૂચ ખાતે 1 બેગ લઈને ઉતરી ગયો હતો, પરંતુ જે ભાવિક નામનો જે ઇસમ છે તે સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો, જ્યાં એસઓજી પોલીસે જે ભાવિક નામના જે આરોપી છે તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 239 ગ્રામનું જે સોનું છે તે સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું। ખાસ કરીને જે લેધરની જે બેગ છે તેમાં જે પડ છે તેમાં કેમિકલ મેળવીને જે સોનું છે તે સોનુંનું જે લેધરનું જે લેયર છે તે બનાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને આ જે ગોલ્ડનું જે સ્મગલિંગ છે તે કરવામાં આવતું હતું। ભાવિકની પૂછપરછ દરમિયાન ખાસ કરીને અમિત સોની નામના જે શખ્સ છે તેનું નામ ખુલ્યું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। એસઓજી પોલીસે અમિત સોની નામના જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। અમિત સોની નામનો જે શખ્સ છે તે મુખ્ય જે આરોપી છે તેના સંપર્કમાં હતો અને દુબઈ ખાતેથી આખું જ્યારે સોનાનું જે સ્મગલિંગ જ્યારે સુરત આવતું હતું ત્યારે તેને પીગાળવાનું જે કામ છે તે આ અમિત સોની કરતો હતો અને ત્યારબાદ જે હવાલાથી જે રૂપિયા છે તે દુબઈ ખાતે રહેતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂતને મોકલવામાં આવતું હતું। આખું જે નેટવર્ક છે તે દુબઈમાં રહેતી નિરાલી ઉર્ફે નીલ રાજપૂત નામની જે મહિલા છે તે ઓપરેટ કરતી હતી અને હવાલા મારફતે તેને જે પૈસા છે તે પૈસા દુબઈ ખાતે મોકલવામાં આવ્યું છે। હાલ તો એસઓજી પોલીસે નિરાલીને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે અકરમ નામનો જે શખ્સ 1 બેગ લઈને ફરાર થઈ ગયો છે તેની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે જે ગોલ્ડ સ્મગલિંગ છે તેની સાથે હવાલા જે રેકેટ છે તેનો પણ પર્દાફાશ સુરત એસઓજી પોલીસે કર્યો છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા,